નમસ્કાર. શું જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી ચાલી રહી છે? ચાલો આજે આપણે એના 5 બહુ જ રસપ્રદ સવાલોને ઊંડાણપૂર્વક સમજીએ. આનાથી ખ્યાલ આવશે કે પરીક્ષા પાસ કરવા માટે કેવા પ્રકારની વિચારશક્તિની જરૂર પડે છે. તો શરૂ કરીએ? તો ચાલો શરૂઆત એક મજેદાર સવાલથી કરીએ. એક કાચબો, થોડાક ભૌમિતિક આકારો અને એક વાયરસ. હવે આ ત્રણેય વચ્ચે વળી શું સંબંધ હોઈ શકે? છે ને વિચારવા જેવો સવાલ. અને આનો જ જવાબ પરીક્ષાનો મુખ્ય હેતુ બતાવે છે. આ બધી વસ્તુઓ તમારી તર્કશક્તિ એટલે કે વિચારવાની રીતને ચકાસવા માટે છે. કારણ કે આ પરીક્ષા માત્ર યાદશક્તિની નથી, પણ સમજણની કસોટી છે. તો ચાલો સૌથી પહેલા જીવવિજ્ઞાનની અજાયબીભરી દુનિયામાં જઈએ અને જોઈએ કે આપણી આસપાસના જીવો વિશેના સવાલો આપણી સમજને કેવી રીતે પડકારે છે. તો જુઓ, આ રહ્યો પહેલો સવાલ. આપણી પાસે 4 વિકલ્પો છે: વેલ, હાથી, ખિસકોલી અને કાચબો. જરા વિચારો તો, આમાંથી કયું પ્રાણી બાકીના 3થી જુદું છે? અને સૌથી અગત્યનું, શા માટે? આનો જવાબ શોધવા માટે આપણે બસ એટલું જ વિચારવાનું છે કે આ પ્રાણીઓ બચ્ચાને કઈ રીતે જન્મ આપે છે. અહીં જુઓ, એક જૂથ એવા પ્રાણીઓનું છે જે સીધા બચ્ચાને જન્મ આપે છે, જેને આપણે સસ્તન પ્રાણી કહીએ છીએ. અને બીજું જૂથ એવા પ્રાણીઓનું છે જે ઈંડા મૂકે છે, જે સરીસૃપ કહેવાય છે. તો વાત એકદમ સાફ છે. વેલ, હાથી અને ખિસકોલી આ ત્રણેય સસ્તન વર્ગના છે. પણ કાચબો એ તો સરીસૃપ છે, જે ઈંડા મૂકે છે. એટલે આખા ગ્રુપમાં એ જ અલગ પડ્યો. માટે સાચો જવાબ છે કાચબો. ચાલો, મોટા પ્રાણીઓની વાત તો થઈ. હવે જરા સૂક્ષ્મ જીવોની દુનિયામાં નજર નાખીએ. અહીં પણ એમના જીવન જીવવાની રીત પરથી જ જવાબ મળશે. સવાલ એ છે કે આમાંથી કયો સૂક્ષ્મજીવ એવો છે જે બીજા કોઈ જીવંત કોષ વગર પોતાની સંખ્યા વધારી જ ન શકે? આ સમજવું બહુ રસપ્રદ છે. જુઓ, બેક્ટેરિયા અને ફૂગ પોતાની મેળે જીવી શકે છે અને પોતાની સંખ્યા વધારી શકે છે. પણ વાયરસ? એ સાવ અલગ છે. એ જ્યાં સુધી કોઈ જીવતા કોષની બહાર હોય ત્યાં સુધી એક નિર્જીવ કણ જેવો છે. એને જીવંત થવા અને પોતાની નકલો બનાવવા માટે બીજા કોઈના ઘરમાં એટલે કે યજમાન કોષમાં પ્રવેશ કરવો જ પડે છે. અને બસ આ જ કારણસર સાચો જવાબ છે વાયરસ. એ સંપૂર્ણપણે બીજા જીવંત કોષ પર આધાર રાખે છે. આનાથી ખબર પડે છે કે જીવવિજ્ઞાન કેટલું જટિલ અને અદ્ભુત છે. હવે જીવવિજ્ઞાનનો છેલ્લો સવાલ, જે આપણા શરીરના કંટ્રોલ સિસ્ટમ વિશે છે. વિચારો, આપણા શરીરમાં એવી કઈ સુપરબોસ ગ્રંથિ છે જે થાઇરોઇડ જેવી મોટી ગ્રંથિને પણ ઓર્ડર આપે છે? અને એ સુપરબોસ છે પિટ્યુટરી ગ્રંથિ. એને આપણા શરીરની માસ્ટર ગ્રંથિ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ એક બોસની જેમ જ બીજી બધી ગ્રંથિઓને, જેમ કે થાઇરોઇડને, આદેશ આપે છે કે ક્યારે અને કેટલું કામ કરવાનું છે. તો આપણે જીવવિજ્ઞાનમાં જોયું કે વર્ગીકરણ કરવું અને કામ કરવાની પદ્ધતિ સમજવી કેટલી જરૂરી છે. હવે એ જ તર્કશક્તિને એક નવા ક્ષેત્રમાં અજમાવીએ, જ્યાં આકારો અને ઊર્જાના કોયડા આપણી રાહ જોઈ રહ્યા છે. હવે આપણી સામે એક દ્રશ્ય કોયડો છે. અહીં અમુક ભૌમિતિક ટુકડાઓ આપેલા છે અને આપણે એ શોધવાનું છે કે આ બધાને જોડીએ તો આમાંથી કયો આકાર બનશે. ચાલો આ ટુકડાઓને બરાબર જોઈ લઈએ. આપણી પાસે શું છે? 2 સરખા ત્રિકોણ અને એક ચોરસ. હવે જરા મનમાં કલ્પના કરો કે આ ટુકડાઓને કેવી રીતે ગોઠવી શકાય જેથી એક સંપૂર્ણ આકૃતિ બને. જુઓ, આ રીતે. જો આપણે ચોરસને વચ્ચે રાખીએ અને બંને ત્રિકોણને એની સામસામેની બાજુઓ પર જોડી દઈએ તો આ આકૃતિ બને છે. એકદમ પરફેક્ટ. આ સવાલ તમારી દૃશ્ય કલ્પના શક્તિ ચકાસવા માટે જ છે. અને હવે આજનો છેલ્લો સવાલ, જે વિજ્ઞાનને રોજિંદા જીવનની સમસ્યા સાથે જોડે છે. માની લો કે એક ફેક્ટરીના માલિકને બળતણ પસંદ કરવું છે, તો આમાંથી કયું બળતણ સૌથી વધુ ફાયદાકારક રહેશે? આનો જવાબ આપણને મળશે કેલરીફિક મૂલ્ય પરથી. સાદી ભાષામાં કહીએ તો કયા બળતણમાંથી કેટલી ઊર્જા મળે છે. અને આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ દેખાય છે કે એલપીજીનું કેલરીફિક મૂલ્ય બીજા બધા કરતાં ઘણું વધારે છે. તો આ ઊંચા કેલરીફિક મૂલ્યનો મતલબ શું થયો? એકદમ સીધો અને સરળ. ઓછા બળતણમાં વધારે ઊર્જા મળે છે. અને બીજો ફાયદો એ કે પ્રદૂષણ પણ ઓછું થાય છે. એટલે કે પૈસા પણ બચે અને પર્યાવરણને પણ ફાયદો. તો આ બધા હિસાબે સૌથી સારો વિકલ્પ કયો છે? દેખીતી રીતે જ એલપીજી. કારણ કે તે સૌથી વધુ ઊર્જા કાર્યક્ષમતા આપે છે, જે તેને શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
તો આપણે આ 5 અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોયા. આના પરથી પરીક્ષાની રણનીતિ વિશે આપણને શું શીખવા મળ્યું? ચાલો એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. આ પ્રશ્નો એક વાત સાફ કરે છે. પરીક્ષા ફક્ત ગોખણપટ્ટીની નથી. એ ચકાસે છે કે તમે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરો છો. પછી ભલે તે પ્રાણીઓનું વર્ગીકરણ હોય, આકારોને જોડીને તર્ક લગાવવાનો હોય કે પછી વૈજ્ઞાનિક સિદ્ધાંતોને વાસ્તવિક સમસ્યા ઉકેલવા માટે લાગુ પાડવાનો હોય. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. પરીક્ષામાં સાચી સફળતા માટે શું વધુ જરૂરી છે? પુસ્તકોમાંથી મેળવેલું જ્ઞાન કે પછી તે જ્ઞાનને યોગ્ય જગ્યાએ વાપરવાની તર્કશક્તિ? આનો જવાબ જ તમારી તૈયારીની સાચી દિશા નક્કી કરશે.